રાંદેર વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડવાની ઘટના સામે આવી છે. હારૂન નામનો યુવક બાંધકામ સાઇટ ઉપર સેન્ટિંગનું કામ કરતો હતો. કામ દરમિયાન બેલેન્સ ચૂકતા તે નીચે પટકાયો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ. ઘટનાની જાણ થતાં જ તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. મૃત યુવકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે બાંધકામ સાઇટ ઉપર સલામતી માટે કોઈ પ્રોટેક્ટિવ સાધન કે સુરક્ષા ઉપાયો નહોતા અને હારૂનને જોખમી પરિસ્થિતિમાં કામ કરવા ફરજ પાડવામાં આવી હતી. પરિવારે યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી છે. ઘટનાના સંદર્ભમાં સુરત પોલીસે તપાસ શરૂ કરી છે. બાંધકામ સાઇટના માલિક કે કોન્ટ્રાક્ટર ઉપર સલામતી નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે તપાસવામાં આવી રહ્યું છે. મારું નામ દિલીપભાઈ સોમલાભાઈ ડામર છે. આદિવાસી બિલ સમાજ સેવા સુરતથી આવું છું. ઘટનામાં ગઈકાલે 2:30 વાગ્યે અડીના આજુબાજુમાં ભાઈ સેન્ટિંગનું કામ કરતા હતા, તેથી નીચે પડી જવાથી એમનું કરુણ મોત થયેલું છે અને ત્યાં કોઈ પણ જાતની સેફટી આપેલ નથી અને ભાઈ મરી ગયા પછી પરિવારની બી જાણ નથી કરી અને બારોબાર સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલા છે. પહેલા પરિવારમાં લઈ ગયા, ત્યાં કે ડૉક્ટરે કીધું ભાઈ મરી ગયેલા છે. પરિવારને જાણ કરી છે કે ભાઈ તમારા પરિવારને એવું થયું છે. તો આ લોકોને પછી મોડી જાણ કરી તો આ લોકો આવ્યા. તો હમણાં આ લોકો એમ કહે છે કે અમારા ભાઈને પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર છે, બિલ્ડર છે, એમની વિરુદ્ધ કાયદેસર રીતે પહેલા એફઆઈઆર થવી જોઈએ એવી આ લોકોની માંગ છે. હજી જેનું મોત થયું છે નામ શું છે, ઉંમર કેટલી છે? એની ઉંમર 31 વર્ષની છે અને જેનું નામ છે આપણે હરુમાનભાઈ કરીને નામ છે.